જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો 9મા સ્કંધનો સારાંશ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ સ્કંધમાં શ્રીરામની લીલા આપવામાં આવી છે। પરીક્ષિત રાજામાં રહેલા સૂક્ષ્મ કામનો, બુદ્ધિગત કામનો નાશ કરવા હેતુસર રામકથા લીધી છે। કૃષ્ણ લીલામાં શ્રી કૃષ્ણ કહે તે કરવાનું હોય છે। શ્રીરામ અને શ્રી કૃષ્ણના વિચાર અને કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરવામાં આવી છે। શ્રીરામની ભાતૃપ્રેમ, પિતૃપ્રેમ, માતૃપ્રેમ, પ્રજાપ્રેમ, એક પત્નીવ્રત વગેરે જીવનમાં અનુસરણ કરવા જેવા ગુણો છે। શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે। અંબરીશ રાજા મર્યાદા ભક્તિના આચાર્ય છે। એકવાર તેમણે 1 વર્ષનું એકાદશીનું વ્રત લીધું। તેના સમાપ્તિના દિવસે દુર્વાસા ઋષિ તેમને ત્યાં આવ્યા ભોજન માટે કહેતા દુર્વાસાજીએ કહ્યું કે હું સંધ્યા પૂજા કરી ભોજન લઈશ। તેઓ સંધ્યા પૂજામાં નિમગ્ન બનતા પાછા આવતા વાર થઈ। અંબરીશ રાજાએ પારણાનું મુહૂર્ત જાળવવા જળપાન કર્યું। દુર્વાસા આવ્યા અને તેમની રાજે જળપાન કર્યું છે તેની જાણ થતાં કૃત્ય નામની રાક્ષસી તેમણે ઉત્પન્ન કરીને રાજાને મારવા આજ્ઞા કરી। બીજી બાજુ શ્રી કૃષ્ણે પોતાના ભક્તના રક્ષણ માટે સુદર્શન ચક્ર છોડ્યું। સુદર્શન ચક્રે કૃત્યનો નાશ કર્યો અને પછી દુર્વાસાને મારવા પાછળ પડ્યું। છેવટે ભગવાન નારાયણની સલાહથી દુર્વાસા અંબરીશ રાજાની માફી માંગે છે, પછી સુદર્શન ચક્રથી મુક્ત થાય છે। શૌભરી ઋષિએ ઘણા વર્ષો વનમાં તપસ્યા કરી। એક દિવસે ઋષિએ જળમાં માછલીને કામ ક્રીડા કરતા દેખી પોતાને પણ સંસાર સુખ ભોગવવાની ઈચ્છા થઈ। તેમણે માંધાતાની 50 કન્યાઓ સાથે લગ્ન કરી ઘણા વર્ષો ભોગ ભોગવ્યા। પાછળથી તેમની બુદ્ધિ જાગૃત થતાં પસ્તાવો થયો અને વૈરાગ્ય ગ્રહણ કર્યો। સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો। આ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર ચોરી ગયો અને કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો। સગરના પુત્રોએ મુનિને દોષિત જાણી મારવાના પ્રયત્ન કરતા મુનિએ બધાને તેજોગ્નિમાં બાળી દીધા। આથી સગરનો પુત્ર અંશુમાન કપિલ મુનિની માફી માંગે છે, તેથી મુનિ ગંગાજળથી તેમની મુક્તિ સૂચવે છે। આ માટે અંશુમાન અને પુત્ર દિલીપ અને છેલ્લે દિલીપનો પુત્ર ભગીરથ ગંગાજી લાવવામાં સફળ થયું। ભગીરથની પ્રાર્થનાથી ભગવાન શિવજીએ ગંગાનો વેગ પોતાની જટામાં ઝીલ્યો અને તેમણે જટામાંથી બહાર આવી ધરતી ઉપર અવતરણ કર્યું। સગરના પુત્રોની ભસ્મની માટીને ગંગાજીનો સ્પર્શ થતાં તેઓને સદગતિ મળી। પછી રામકથા શરૂ થાય છે। દશરથજીનો પૂર્વજન્મ વર્ણવવામાં આવ્યો છે। દશરથ રાજાના પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરી 4 પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મેળવે છે। તેમણે 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી હતી। રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર યજ્ઞના રક્ષણ માટે પોતાના આશ્રમમાં લઈ જાય છે। ત્યાં તે મારીચ, સુબાહુ વગેરે રાક્ષસોનો નાશ કરે છે। અહલ્યાનો ઉદ્ધાર કરે છે। સીતાજીના સ્વયંવરમાં જઈ શિવધનુષ તોડી સીતાજીને પરણે છે। રામનો રાજ્યાભિષેક નક્કી થાય છે ત્યારે કૈકેયી દશરથ રાજા પાસે 2 વરદાન, એકમાં ભરતને રાજગાદી અને બીજામાં રામને 14 વર્ષનો વનવાસ મેળવે છે। રામ, લક્ષ્મણ, સીતા વનવાસ જાય છે। દશરથ રાજાનો દેહાંત થાય છે। ભરત રામને પાછા અયોધ્યા લાવવા કોશિશ કરે છે, તેમાં તેઓ સફળ થતા નથી। તે રામની ચરણ પાદુકા સિંહાસન ઉપર સ્થાપી તપસ્વી વેશે અયોધ્યાનો વહીવટ સંભાળે છે। શ્રી રામ વનમાં અનેક ઋષિ મુનિઓ જેવા કે ભારદ્વાજ મુનિ, વાલ્મીકી ઋષિ, અત્રિ ઋષિ, અગસ્ત્ય ઋષિ વગેરે સાથે સત્સંગ કરે છે। રસ્તામાં શૂળપંખાના નાક અને કાન કાપે છે। ખરદૂષણ રાક્ષસોને મારે છે। સબરીનો ઉદ્ધાર કરે છે। પંચવટીમાં કુટીર બાંધીને રહે છે। ત્યાંથી રાવણ સીતાજીનું અપહરણ કરે છે। સીતાજીની શોધમાં શ્રી રામ, લક્ષ્મણજી નીકળતા જટાયુ મળે છે, તેમનો ઉદ્ધાર કરે છે। હનુમાન, સુગ્રીવ વગેરે સાથે મિત્રતા થાય છે। વાલીનો વધ કરે છે। વાનર સેના સાથે લંકામાં જઈ રાવણ સાથે યુદ્ધ કરી સીતાજીને રાવણના પંજામાંથી મુક્ત કરે છે। લંકાનું રાજ્ય વિભીષણને સોંપી 14 વર્ષ પૂરા થતાં ત્યાંથી પુષ્પક વિમાનમાં અયોધ્યા આવે છે। તેમનો રાજ્યાભિષેક કરવામાં આવે છે। રામ રાજ્યમાં પ્રજા સુખી છે।
પ્રજામાં સીતાજી અંગે શંકા ઉઠતા તેઓ સીતાજીનો ત્યાગ કરે છે. સીતાજી વાલ્મીકી આશ્રમમાં 2 બાળકો લવ અને કુશને જન્મ આપે છે. છેલ્લે સીતાજી ધરતીમાં સમાઈ જાય છે. આમ રામકથા પૂરી થાય છે. પછી સૂર્યવંશ અને ચંદ્રવંશનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતું શ્રી રામ ભગવાનનું ચરિત્ર. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.